78 ZnCl2 ની હાજરીમાં 300 સેલ્સિયસ તાપમાને ફિનોલની એમોનિયા સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળી? અફીનો, એમોનિયા હાજરી છે ZnCl2 300 સેલ્સિયસ 300 સેલ્સિયસ એટલે ઘણું ઊંચું તાપમાન થયું. એમોનોલિસિસ થઈ જાય, એમોનિયા જોડાઈ જવાનું નહીં. NH2 એનિલિન બને. પ્રાઇમરી એમાઇન, જો ઓપ્શન જો પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, મતલબ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને દ્વિતીયક તૃતીયક બને તો પ્રાથમિક બને. તો દ્વિતીયક તૃતીયકનો તો કોઈ ચાન્સ નથી. આપણો જવાબ રહેશે એ આપણો જવાબ રહેશે. ત્યાર પછી આગળ વાત કરીશું 19 એઝોરંગકો ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. ફિનોલમાંથી. એઝોરંગક બેઝિક તો એમ તો એનિલિન લઈને ડાયએઝોટાઇઝેશન કર્યું હોય. પછી આની પ્રક્રિયા ફિનોલ સાથે કરી. એકવીસ IH અને Cl દૂર થાય અને આયજોરંગક બની જાય. જો પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન એઝોરંગક બની ગયો, નારંગી એઝોરંગક. બરાબર, એટલે ફિનોલ ઉપયોગી છે. સીધું એમ ડાયરેક્ટ પ્રક્રિયામાં આપ્યું છે. એટલે ફિનોલ આપ્યું જ ના હોત અને કંઈક વિસંગત, માની લો કે હજી ફિનોલને કાઢીને એક પણ નહીં એવું આપ્યું હોત તો આપણે એનિલિન લઈ લેત. એનિલિનમાંથી આ બન્યું છે. પણ જ્યારે ફિનોલ ડાયરેક્ટ આપ્યું છે તો પછી એ લેવું પડે. ડી જવાબ. પછી 80 નીચે પૈકી કયા સંયોજનનું બ્રોમિનેશન સરળતાથી કરી શકાય? બરાબર, આપણી પાસે આવા 4 પદાર્થો છે. ફિનોલ, પછી ટોલ્યુઇન, પછી બેન્ઝીન અને બેન્ઝોઇક એસિડ. 4માંથી કોનામાંથી બ્રોમિનેશન સરળતાથી થાય? ફિનોલનું. જો આની બેન્ઝીનમાં નોર્મલ વેગથી પ્રક્રિયા હોય. COOH પ્રક્રિયાનો વેગ ઘટાડે, મેટા નિર્દેશક છે. એટલે આમાં તો સાવ ધીમી, સૌથી ધીમી. પછી આ બે OP નિર્દેશક છે. બંને પ્રક્રિયાનો વેગ વધારે. હવે આપણો અનુભવ કામે લગાડો કે ટેક્સ્ટબુકમાં ભણ્યા છીએ અહીંયા આનું બ્રોમિનેશન સરળતાથી થાય છે કે આનું? આમાં Br2 ઉમેરો એટલે ટ્રાઇબ્રોમોફિનોલના તરત જ અવક્ષેપ મળી જાય. આમાં તો એવું ક્યાં આવ્યું નહીં. ટોલ્યુઇનમાં તો મતલબ કે બંને OP નિર્દેશક છે, બંને બેન્ઝીન ચક્રને સક્રિય બનાવે છે, પણ વધુ સક્રિય કોણ બનાવી શકે છે? ફિનોલ. એનું કારણ શું છે? ફિનોલમાં અહીંયા જે લોન પેર પડી છે ને એ સંસ્પદનથી અંદર આપે એટલે વિસ્થાપન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એકદમ ઝડપી બને. ટોલ્યુઇન કરતાં ઘણું ઝડપી. એટલે આપણો જવાબ રહેશે ફિનોલ. બરાબર, એમાં બ્રોમિનેશન સરળતાથી થાય. ચલો, ત્યાર પછી 81મો પ્રશ્ન. ખાલી જગ્યા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી નીચું છે. ઓપ્શન જોઈ લે. જો પહેલું સંયોજન છે પેરાનાઇટ્રોફિનોલ.
આ પેરાનાઇટ્રોફિનોલ લખ્યું આંતરઆણવીય હાઇડ્રોજન બંધ સાથે. પછી મેટાનાઇટ્રોફિનોલ, આ મેટાનાઇટ્રોફિનોલ એમાં પણ આંતરઆણવીય, એમાં અંશતઃ હોય, આના કરતાં ઓછી પ્રબળતાવાળા પણ હોય ખરા. પછી ઓર્થોનાઇટ્રોફિનોલ, ઓર્થોનાઇટ્રોફિનોલ અને ત્યાર પછી ફિનોલ. થઈ ગયા. આવા 4 અણુઓ બને. આ ફિનોલમાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધ છે, આમાં પણ અંશતઃ છે, આમાં પૂર્ણતઃ છે, આમાં તો આંતઃ છે, અણુની અંદર ને અંદર. આના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ નીચા હોય. આંતર બને ને એટલે અણુ વચ્ચે આકર્ષણ વધારે હોય ને ત્યારે ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે, જ્યારે આમાં કંઈ વધારો થાય નહીં. એટલે આનું સૌથી નીચું ગણાય. જવાબ રહેશે સી, ઓર્થોનાઇટ્રોફિનોલ. પછી 82, એસ્ટરિફિકેશન પ્રક્રિયા માટે આલ્કોહોલની સક્રિયતાનો સાચો ક્રમ નીચે પૈકી કયો છે? એસ્ટરિફિકેશન માટે કયા આલ્કોહોલનું એસ્ટરિફિકેશન સૌથી ઝડપી થાય? જોઈએ. એસ્ટરિફિકેશન થાય ને એસિડિક માધ્યમમાં પાણી દૂર થાય. મુશ્કેલ બનતું જાય. અહીંથી જો ભાગ લેવાનો હોય તો આ જેમ જેમ અહીંયા વધતા જાય ગ્રુપ, અવકાશીય અવરોધ ઊભો થતો જાય. આવો એ જ્યારે કોઈની પ્રક્રિયા કરવી હોય તો આ મોટા ગ્રુપનો અવરોધ નડે. એટલે પ્રાથમિકમાં ઝડપી, દ્વિતીયકમાં ધીમો અને તૃતીયકમાં સૌથી ધીમો. આપણો જવાબ રહેશે એ. અવકાશીય અવરોધ નડે એટલા માટે પ્રાથમિકમાં ઝડપી થાય, એમાં ઓછો અવરોધ નડે, તૃતીયકમાં જાજો એટલે ધીમો. એટલે આપણો જવાબ એ. આગળ વધીશું. આ એસ્ટરિફિકેશન પ્રક્રિયા જ છે, જો ઉપર લખીએ. એમાં H+ આપણે એસિડ જોતો હોય એટલે શું ઉમેરતા હોય છે? સાંદ્ર H2SO4. તો એનો રોલ શું છે અહીંયા? એ કામ શું કરે છે? ઉદ્દીપક તરીકે, ડિહાઇડ્રેટિંગ એજન્ટ પાણી દૂર કરનાર, જળ વિભાજન કરે છે કે ડિહાઇડ્રેટિંગ અને ઉદ્દીપક બે પાણી દૂર કરે છે ને આ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, ઉદ્દીપનકારી કરે છે. ડી જવાબ. પણ આવું તો શું આમ રૂટીનમાં પરફેક્શનથી ના આવ્યું હોય તો આ પ્રેક્ટિસ એની જ છે કે આ પ્રેક્ટિસના અંતે તમે આવી બાબતો યાદ કરી લ્યો. ચાલો આગળ વધીશું. ત્યાર પછી આવે છે મિથેનોલ અને ઇથેનોલ. નીચે પૈકી કોના દ્વારા અલગ કરી શકાય? બેને અલગ પાડતી કસોટી. મિથેનોલ ઇથેનોલ બે પ્રાથમિક આલ્કોહોલ જ કહેવાય. HCl હારે તો બેની ધીમી જ થાય. આયોડોફોર્મ કસોટીમાં અલગ પડે. યસ, મિથેનોલની આયોડોફોર્મ કસોટી ના મળે અને ઇથેનોલ આયોડોફોર્મના પીળા ઉછેપ આપે. દ્રાવ્યતા તો બેની લગભગ સરખી, થોડોક ફરક હોય, એના આધારે તો અલગ પાડવા અઘરા. અને સોડિયમથી તો અલગ પડે જ નહીં. બે સોડિયમ હારે આલ્કોક્સાઇડ બનાવે ને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે એટલે એમાં અલગ નહીં પડે. બી જવાબ. પછી 85, ફિનોલ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે?
તે પાણીમાં અદ્રાવ્ય છે, સમતુલ્ય વજન ધરાવતા એરોમેટિક હાઇડ્રોકાર્બન કરતાં ગલનબિંદુ નીચું છે, ઉત્કલન બિંદુ ટોલ્યુઇનથી ઊંચું. એ વાત સાચી, કારણ કે ફિનોલમાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધ આવેલા હોય એટલે ફિનોલ કરતાં ટોલ્યુઇન કરતાં ઊંચું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ હોય. સી જવાબ. બરાબર. ત્યાર પછી 86 લ્યુકાસ પ્રક્રિયક નીચે પૈકી કોની સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે? એ તૃતીયક આલ્કોહોલ સાથે. તૃતીયક આલ્કોહોલ સાથે એ સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે. એ જવાબ. આગળ વધીશું. 87 પ્રોપીનનું પ્રોપેનોલમાં રૂપાંતરણ કરવા માટે કઈ જોડ યોગ્ય છે? પ્રોપીન આપણે બનાવવું છે શું? પ્રોપેનોલ. બરાબર. ભલે ને પ્રોપેનોલ 1 બને 2 બને, એના હારે કંઈ વાંધો નથી. પાણી અને સલ્ફ્યુરિક એસિડ. જોકે 2 પ્રોપેનોલ જ વધુ બને ને, OH માર્કોનિકોફના નિયમ મુજબ. પણ ભલે બે બનતું, આપણે એના બહુ મતલબ નથી. અહીંયા પ્રક્રિયક કયો સજેસ્ટ કરો છો બેસ્ટ? KOH એકવિયસ. બી જવાબ. પાણી અને KOH. જલીય KOH બેસ્ટ. હેલોજન ઓઇન વિસ્થાપન કરીને OH લાવવું હોય અથવા આલ્કિનમાંથી આ જલીય KOH સારું કામ આપે છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. સંયોજન 88 સંયોજન એની PCl5 સાથે પ્રક્રિયા કરતા બી સંયોજન મળે છે. જેની કેસિયન સાથે પ્રક્રિયા કરીને મળતી નિપજનું જળ વિભાજન કરતાં નિપજ તરીકે પ્રોપેનોઇક એસિડ મળે છે. તો એ કયું હશે? પ્રોપેનોઇક એસિડથી જ શરૂઆત થાય. જળ વિભાજનથી આ મળી ને. કોનું જળ વિભાજન થાય તો આ મળે? પ્રોપેન નાઇટ્રાઇલ અથવા સાઇનોઇથેન, એના જળ વિભાજનથી આ મળે. આ શેમાંથી મળે? ઇથાઇલ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા કરવાથી મળી શકે. PCl5 થી ઇથાઇલ ક્લોરાઇડ મળી શકે. CH3 CH2OH PCl5 મળી જાય. જોવો જોઈ PCl5 વડે. બરાબર. OH નીકળીને હેલોજન આવી ગયું, હેલોજનનું સાઇનેશન થઈ ગયું, પછી જળ વિભાજન. તો એ સંયોજન છે એ આપણું ઇથેનોલ હોઈ શકે. એ એટલે ડી જવાબ. ઇથાઇલ આલ્કોહોલ. ડી જવાબ. ચલો ત્યાર પછી 89 નીચે પૈકી કયા પ્રક્રિયકો એસિટિક એસિડનું ઇથેનોલમાં રૂપાંતરણ કરી આપે છે? એસિટિક એસિડ આમાંથી બનવો જોઈએ ઇથેનોલ. તો આ પ્રક્રિયક હોઈ શકે LiAlH4 અથવા NaBH4 અને પાણી. તો આપણો જવાબ શું રહેશે? એ એટલે બી LiAlH4 ઇથર. ઇથરમાં તો ખાલી ઓગાળવાની વાત છે. પાણી નાખતા પહેલાં તો પાણી ન હોવું જોઈએ ને, અંદર ભેજ ન આવે એટલા માટે ઇથર લીધો, દ્રાવક. એટલે અંદર ક્યાંયથી ભેજ ન રહી જાય. એટલે આપણો જવાબ રહેશે બી.
સોડિયમ આલ્કોહોલ રિડક્શન કરતા છે, H2PTA રિડક્શન કરતા છે, અને છેલ્લું જે આપ્યું છે ને ટીન ને HCl, આ બધાય રિડક્શન કરતા જ છે, પણ દરેકની રિડક્શન કરવાની ક્ષમતા સરખી ના હોય. બીજું, દરેક અણુ ઉપર સમાન રીતે રિડક્શન ન કરી શકાય. પર્ટિક્યુલર આ ફેરફાર માટે લિથિયમ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને NaBH4 બેસ્ટ, એ વધુ સારા ચાલે. ચલો આગળ વાત કરીશું. નેવું નંબરનો પ્રશ્ન. ખાલી જગ્યા સંયોજનનું ડિહાઇડ્રેશન સૌથી સરળ છે. કોનું ડિહાઇડ્રેશન સૌથી સરળ થઈ? ઓપ્શન જોવા પડશે. 1-ફિનાઇલ 1-બ્યુટેનોલ, ફિનાઇલ 1-બ્યુટેનોલ, પછી 2-ફિનાઇલ 2-બ્યુટેનોલ, ફિનાઇલ 2-બ્યુટેનોલ, પછી 1-ફિનાઇલ 2-બ્યુટેનોલ, અને ચોથું છે 2-ફિનાઇલ 1-બ્યુટેનોલ. ચારમાંથી કોનું ડિહાઇડ્રેશન સરળ થાય પાણી દૂર કરવાનું? તૃતીયક હોય એનું ઝડપી થાય છે. આ એક તૃતીયક છે, જો આ દ્વિતીયક છે, આ દ્વિતીયક છે, આ દ્વિતીયક છે નહીં, આ પ્રાથમિક છે, પ્રાથમિક, અને આ બે દ્વિતીયક, આ તૃતીયક છે. આનું ઝડપીમાં ઝડપી પાણી દૂર થાય, OH અને અહીંથી H અથવા અહીંથી. તો તૃતીયકની પ્રક્રિયા હંમેશા ઝડપી થાય છે પાણી દૂર થવાની. આપણો જવાબ રહેશે B, 2-ફિનાઇલ 2-બ્યુટેનોલ. બરાબર. આગળ વધીશું. 91. ફિનોલ અને બેન્ઝોઇક એસિડ ખાલી જગ્યા દ્વારા અલગ પાડી શકાય. NaHCO3 દ્વારા. જો આ પ્રશ્નની ખાસ નોંધ લેજો, તમે લેબમાંય ચેક કરી શકો છો. આ વસ્તુ મેં પણ કરેલી જ છે. અમે લેબમાં તો જે તે પ્રેક્ટિકલી કરાવેલા છે. ચોપડીમાં આપણી ટેક્સ્ટ બુકોમાં ક્યાંય પણ જૂની બુક લો કે એમાં એવું લખ્યું હોય NaHCO3 સાથે પ્રક્રિયા ના થાય. ફિનોલની Na2CO3 સાથે ન થાય એવું લખ્યું નહીં. ધ્યાનમાં એ લેજો, ફિનોલની Na2CO3 સાથે પ્રક્રિયા થાય પણ NaHCO3 સાથે ન થાય. કાર્બોક્સિલિક એસિડની બે સાથે થાય, Na2CO3 સાથે પણ અને NaHCO3 સાથે CO2ના ઉભરા આપે. બરાબર. એટલે જેવું Na2CO3 અથવા NaHCO3નું દ્રાવણ કાર્બોક્સિલિકના દ્રાવણમાં રેડશો તરત જ ઉભરો આવશે, ફિનોલમાં નહીં આવે. આ સીધું જ દેખાય એવી પ્રક્રિયા છે. આમ નાખ્યા ભેગો જ ઉભરો આવે છે, છેક કસનળીની ઉપર ચડી જાય એટલો. એટલે આપણો જવાબ રહેશે B, સેકન્ડ. ફિનોલમાં NaHCO3માં કોઈ ઉભરો નહીં આવે અને બેન્ઝોઇક એસિડમાં આવશે ઉભરો, એટલે B જવાબ. પછી 92. ફિનોલમાં કયા સ્થાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે? ફિનોલમાં OH, OP નિર્દેશક હોય એટલે ઓર્થોને પેરા એ થાય. D જવાબ. ફિનોલમાં રહેલું OH છે એ કેવું છે? OP નિર્દેશક. ખાલી જગ્યા સંયોજન લિબરમાન કસોટી આપે છે. લિબરમાન કસોટી ફિનોલ આપેલો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સોડિયમ નાઇટ્રાઇટ ઉમેરો
એટલે ફિનોલ હોય ને તો ક્વિનોલિનનો પીળો રંગ મળે, ક્વિનોલિન બનાવી નાખે, એ જે બને આપણે પીળો રંગ મળે ફિનોલ હોય તો. એટલે આનો જવાબ થશે ડી. કોની હારે પીળો રંગ આપે કહું છું? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 એની સાથે પીળો રંગ આપે. સમજી લેવાનું કે ફિનોલ છે નહીંતર નથી, એટલે ફિનોલની કસોટી માટે છે. ટૂંકમાં OH ગ્રુપને જુદી જુદી રીતે ટેસ્ટ કરવા માટે લિબરમાની ટેસ્ટ આપી હતી. ફિનોલ માટે હોઈ શકે, આ બાકીના કોઈ માટે નહીં, એટલે ડી જવાબ. ત્યાર પછી 94 પ્રક્રિયા આપી છે અને X શોધવાનો છે. X વચ્ચે છે એ જોઈજો ખાસ. આમ છે ઓક્સિડેશન ક્રોમિક એસિડ આ X. હજી આનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થશે. અહીંયા જે બની કાંઈ આપ્યું નથી, આપણે વાય મૂકી દો ને ખાલી. ટૂંકમાં અહીંયા પદાર્થ આલ્કોહોલ લીધો હોય તો એનું 2 વાર ઓક્સિડેશનની વાત છે. તો અહીંયા એક્સની જગ્યાએ શું બની જાય? આલ્ડીહાઇડ આ એક્સ હોય, અને વાયની જગ્યાએ શું બની જાય? CH3COOH. હવે આપણને જે કીધું વાય, એવો કોઈ શબ્દ જ એને નથી વાપરો, એટલે આપણો જવાબ તો આ જ છે, અહીંયા પૂરો થઈ જાય. પણ ટૂંકમાં 2 વખત ઓક્સિડેશન કરવાની વાત છે 2 તબક્કામાં, નહીંતર ઘણી વખત શું હોય છે આ સ્ટોપ તો થાય નહીં. તમે તો આ નાખશો એટલે સીધું આ જ એસિડ મળી જાય, એટલે કોઈ સ્ટુડન્ટ એસિડ લઈ ન લે એટલા માટે એને અહીંયા વચ્ચે એક્સ રાખીને પાછું કીધું કે હજી પ્રક્રિયા થાય છે. એનો મતલબ એમ કે તમારે અહીંયા વચ્ચેની નિપજ જ આપવાની છે એક્સ બરાબર, છેડાની નહીં. એટલે આપણો જવાબ રહેશે બી સેકન્ડ. એસિટાલ્ડીહાઇડ આપ્યું છે ને બીમાં CH3CHO, એ જ આપણો જવાબ બરાબર. છેડે CH3COOH આપ્યું ન આપે તો એનાથી કોઈ ફરક ન પડે, આપવાની કોઈ જરૂર નથી. ચાલો પછી આગળ વાત કરીશું. પંચાણું ગ્લિસરોલનું ઉત્કલન બિંદુ પ્રોપેનોલ કરતાં વધુ છે, જેનું કારણ? આ ગ્લિસરોલ અને આ પ્રોપેનોલ, આના કરતાં આનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ બધું વધુ હોય, હાઇડ્રોજન બંધ જ વધુ હોય, OH વધુ છે ને માટે. એટલે જવાબ શું રહેશે? એ હાઇડ્રોજન બંધ, એ જવાબ. ત્યાર પછી 96 ખાલી જગ્યા સંયોજન FeCl3ના દ્રાવણમાં જાંબલી રંગ આપે, ફિનોલ. બહુ જાણીતી પ્રક્રિયા છે. ક્રિયાવિધિ એટલે કે સમીકરણની કે એવી કોઈ જરૂર નથી, પ્રક્રિયા જ યાદ રાખો કે ફિનોલ સાથે તટસ્થ FeCl3 જાંબલી રંગ આપે. અહીંયા FeCl3 તટસ્થ થઈ હોવો જોઈએ ને, તાજો બનાવેલો જ લેવાનો. 2 દી પહેલાંનો હશે તો પ્રક્રિયા નહીં આપે, જાંબલી રંગ નહીં આપે. તટસ્થ હોવો જોઈએ અને તાજો બનાવેલો હોવો જોઈએ, આ 2 પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે. પછી 97 ફિનોલને યોગ્ય દબાણ હેઠળ માત્ર એમોનિયા સાથે ગરમ કરતા અથવા ઝિંક ક્લોરાઇડ પણ ઉમેરતા, એટલે એકલો એમોનિયા અથવા ઝિંક ક્લોરાઇડ નાખી દો તો એનું રૂપાંતરણ શેમાં થાય? આ ફિનોલ
અને એકલા એમોનિયા સાથે અથવા તો ZnCl2 પણ ઉમેરો તો આમાંથી શું બની જાય? એનિલીન, એમિનોબેન્ઝીન. આપણો જવાબ શું રહેશે? બી, એનિલીન. બી એનિલીન બરાબર છે. ચાલો, ત્યાર પછી સંસ્પદનના કારણે ફિનોલમાં OH સમૂહનો ઓક્સિજન પરમાણુ શું થાય? આ ફિનોલ સંસ્પદન થાય ને, અહીંયા આપે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, પછી આ અહીંયા આપે, આ અહીંયા જાય, રેડી? આગળ લખવાની જરૂર નથી, પણ આપણે તો પૂછ્યું જ યાદ છે કે સંસ્પદનના કારણે ઓક્સિજન ઉપર કેવો વીજભાર આવે? ધન. એ જવાબ ધન ભારિત થાય છે. બરાબર. ત્યાર પછી નવ્વાણું ગ્લિસરોલને KHSO4 સાથે ગરમ કરતા ખાલી જગ્યા મળે છે. ગ્લિસરોલ. બરાબર. હવે શું શું દૂર થતું જાય છે જોતા જઈએ. પાણી. આવું સંયોજન બને, અસ્થાયી હોય છે માટે આમ બ્રેકેટમાં લખી દે. હવે એમાંથી અસ્થાયી હોય તો એમાંથી સ્થિરતાવાળું સંયોજન બનશે ને. સ્થિરતાવાળું કયું સંયોજન બને છે? એક H છે ને, આનો અહીંયા શિફ્ટ થઈ જાય, CH2 ડબલ બોન્ડ C CHO. આ H અહીંયા આવી ગયો એટલે અહીં CH થઈ ગયો ને, અને આના ઉપર C ઉપર H અને O, એક્રોલિન બન્યું. પુનઃવિન્યાસ જ થાય, ફેર ગોઠવણી ખાલી. અસ્થાયી છે ને માટે, સ્થિરતા માટે એક્રોલિન બની જાય. તો આપણો જવાબ રહેશે C, એક્રોલિન. C જવાબ આપ્યો જ છે. CH2 ડબલ બોન્ડ CHO આપ્યું જ છે. ચલો રેડી. ત્યાર પછી 100 એક કાર્બનિક સંયોજન Xની એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ સાથે પ્રક્રિયા કરતા Y સંયોજન મળે. H2SO4 એટલે એસિડિક થઈ ગયો. Y મળે જેની I2 અને Na2CO3 સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતા CHI3 મળે છે. તો એક સંયોજન કયું હશે? આ હવે ઓપ્શનને ફીંદી. જો મિથેનોલ તો હોય જ નહીં ને, કારણ કે મિથેનોલનું ઓક્સિડેશન કરો
તો બહુ તો ફોર્મિક બને, એ તો કંઈ કસોટી આપશે નહીં. પછી એસિટોન હોય અહીંયા એક્સ, તો ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ બને, પછી આયોડોફોર્મ ન બને. તો એસિટાલ્ડિહાઇડ હોય તો અહીંયા CH3CH તો અહીંયા એસિડ બની જાય, એટલે પ્રક્રિયા આગળ ન થાય. છેલ્લું એક જ વધે છે આમે ડી, CH3 વધે જ છે. આ એક કદાચ પ્રક્રિયા ન આવડતી હોય ને તોય થઈ જાય. K2Cr2O7 H2SO4 CH3CO CH3 લો, એસિટોન બની જાય. Na2CO3 અથવા NaOH કોઈ પણ બેઝ અને I2 ની હાજરીમાં આયોડોફોર્મ આપે. બરાબર. HCOONS એવું બધું બને, એની કાંઈ અત્યારે જરૂર નથી. આયોડોફોર્મ આ જ આપે કીટોન, CH3CO ગ્રુપ છે ને માટે. આયોડોફોર્મ માટે કાં CH3CO ને કાં CH3CHOH આવું ગ્રુપ જોઈએ, બેમાંથી એક, તો જ આયોડોફોર્મ બનાવે. એટલે આપણો જવાબ રહેશે ડી, લાસ્ટ વન, કે જેમાં આયોડોફોર્મ બનવાના ચાન્સ છે છેલ્લામાં, બાકી એકમાં ન બને. બરાબર. આ સાથે આપણું આજનું કામ પૂરું કરીશું. થેન્ક યુ. જય હિન્દ.